नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। બનગેરા હવે ઇતિહાસ, મોદી સરકાર લાવી નવી વિકાસ ભારતજી રામજી યોજના, હવે 100 નહીં પણ 125 દિવસનું મળશે કામ। એસબીઆઈમાં નોકરીની સુવર્ણ તક, દેશની સૌથી મોટી બેંક કરવા જઈ રહી છે 4000ની નવી ભરતી। વૈભવ સૂર્યવંશીથી પણ ખતરનાક નીકળ્યો ઉર્વિલ પટેલ, 8 બોલમાં 6 છગ્ગા મારીને રચ્યો ઇતિહાસ। દેશની કુલ વસ્તુઓની આયાતના લગભગ 10% હિસ્સો દર વર્ષે માત્ર સોનું ખરીદવા પાછળ ખર્ચ થાય છે। વાહન ચાલકો માટે મોટા સમાચાર, ટોલ ટેક્સ પર હવે નહીં લાગે લાંબી લાઈનો, સરકારે શરૂ કરી બેરિયર ફ્રી મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ। મહારાષ્ટ્રના ખેડૂતોની દુર્દશા, માત્ર ₹1 પ્રતિ કિલોનો ભાવ આપવામાં આવતા ખેડૂતે 600 બોરી ડુંગળી સળગાવી દીધી। વડોદરાના નાગરિકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો, પીએનજીના ભાવમાં ₹1.50 અને સીએનજીના ભાવમાં ₹1નો વધારો। સોનું ન ખરીદો, તેલનો ઉપયોગ ઘટાડો, પીએમ મોદીની અપીલ પર રાહુલ ગાંધીએ કહ્યું આ નિષ્ફળતાના પુરાવા છે। આમ આદમી પાર્ટીને વેરવિખેર કરવાની ભાજપની વ્યૂહ નીતિ, આપના ધારાસભ્યની વિકેટ ખેડવશે। ચોંકાવનારો ખુલાસો, રાહુલ ગાંધીના મ્યુચ્યુઅલ ફંડ સંભાળનાર નીકળ્યા મોદી ભક્ત। ચૂંટણી પત્યા પછી આફત કેમ યાદ આવી, અખિલેશ યાદવનો ભાજપને સવાલ, પ્રસારમાં વિડીયો કોન્ફરન્સિંગ કેમ ન વાપરી। ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ્યો આક્રોશ, મમતા બેનર્જી અપરાધી, લૂંટારા અને ભ્રષ્ટ, ભાજપ સામેની લડાઈમાં મોટો ઝટકો। વૈશ્વિક તણાવ વચ્ચે કરોડોનું તેલ સમુદ્રમાં સ્વાહા, ઈરાનનું આવું કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો। નેપાળમાં પીએમ બનતા જ બાલન શાહનો સાસો ચહેરો સામે આવ્યો, 45 દિવસમાં ભારત વિરુદ્ધ 4 નિર્ણયો લીધા। અમેરિકાના સઉદ મુદ્દાના પ્રસ્તાવ પર ઈરાને આપ્યો જવાબ, પાકિસ્તાન બન્યું મધ્યસ્થી। બંગાળમાં શુભેન્દુ એક્શન મોડમાં, શપથ લીધાના 24 કલાકમાં જ મમતાના નજીકના 16 સંધિના અધિકારીઓને બદલ્યા। ટ્રમ્પની સહનશક્તિ ખૂટી, સ્પેસ ફોર્સ એક્ટિવ અને મિસાઇલો તૈનાત, આપી દીધી સર્વનાશની ધમકી। પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન, દેશમાં 60 દિવસ સુધીનો સ્ટોક। ભારતીય રેલવે ઓગસ્ટ 2026 થી 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં કરશે મોટો બદલાવ। ગુજરાતમાં 23,934 લોકોના આકસ્મિક મોત, એનસીઆરબીના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા। વલસાડમાં ગરીબી અને લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર। કાશ્મીરમાં આતંકવાદી મેસેજિંગ એપ્સનો ભરપૂર ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ। પીએમ પોતે લાખોની ભીડવાળી રેલીઓ અને વિદેશ પ્રવાસો કરી રહ્યા છે, વડાપ્રધાનની અપીલ પર આપ નેતા સંજય સિંહનો પ્રહાર। પાકિસ્તાનના સૈન્ય વડા આસિમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું હવે યુદ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે। ખિસ્સું ઢીલું કરવા તૈયાર રહેજો, આ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થશે વધારો। સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર, કિંમતોમાં થયો મોટો ઘટાડો, પણ ચાંદીના ભાવે તોડ્યો રેકોર્ડ। ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે શુભેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદી જમીન બીએસએફને આપી દેવાશે। ગુજરાતમાં ગરમીનું રુદ્ર સ્વરૂપ, આગામી 7 દિવસ ભારે, હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની ડરામણી આગાહી। કેરળમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ, દિગ્ગજ નેતાની માંગણીથી હાઈકમાન્ડ મૂંઝવણમાં। કિંગ જોન મરશે તો દુશ્મન દેશો પર ઓટોમેટિક થશે પરમાણુ હુમલો, ઉત્તર કોરિયાના બંધારણમાં કરાય ડેડ મીન્સ પીસની જોગવાઈ। ગુજરાતથી અબુધાબી સુધી ટ્રેન રૂટનો પ્લાન, પીએમ મોદીના યુએઈ પ્રવાસ પહેલા ઈરાનના વિદેશ મંત્રી આવશે દિલ્હી। વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ। ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટ વેવની આગાહી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર। એલપીજી સબસિડી બંધ, 10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેક્સની નોટિસ।
પેટ્રોલ, ડીઝલ અને ગેસનો સાવચેતીને ઉપયોગ કરો. વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ. જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 200 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી. દેશના હિતમાં 1 વર્ષ સુધી સોનું ખરીદશો નહીં. પીએમ મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ. 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો. અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ. ડાકોરના ઠાકોરને નડી મોંઘવારી. યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ. ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે. વિદેશથી જીડીપી માટે આવ્યા ખરાબ સમાચાર. હોર્મુઝમાં ફરી ગુસ્સો તો તબાહ કરી દઈશું. ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પનો પણ પલટવાર. પાકિસ્તાન આતંકવાદી હુમલાથી ધંધણી ઉઠ્યું. કાર બોમ્બથી આખી પોલીસ ચોકી ઉડાવી દીધી. 15 પોલીસ કર્મીના મોતની આશંકા. નેપાળની બાલન શાહ સરકારનો મોટો નિર્ણય. હવે ભારતીય નાગરિક ઓળખપત્ર વગર નેપાળમાં એન્ટ્રી નહીં કરી શકે. ઓટીપી મોકલો અને ખાતું ખાલી. ભારતીયોએ 2025માં ડિજિટલ છેતરપિંડીમાં $2.5 અબજ ગુમાવ્યા. આસામમાં હેમંત બિસ્વા શર્મા ભાજપ ધારાસભ્ય દળના નેતા બન્યા. ગુજરાતની જેલો હાઉસફુલ. ક્ષમતા 14,000ની અને કેદીઓ 17,000ને પાર. એનસીઆરબી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. મુંબઈમાં હવે રિક્ષા અને ટેક્સી ચાલકો શીખશે મરાઠી. ભાજપ અને શિંદે સેનાનું મરાઠી શીખો અભિયાન. રાજ્યમાં આકરી ગરમીના સંકેત. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન. આંબાલાલ પટેલે કરી આગાહી. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ પર સાયબર હુમલો. પરીક્ષા દરમિયાન બિટકોઇન ખંડણી માંગવામાં આવી. ચાંદીએ ફરી એક સનસનાટી મચાવી. 10,000ના ઉછાળા પછી 1 કિલો ચાંદી 2,75,000 પર પહોંચી. ઈરાન ઇઝરાયલ જંગની આગમાં બાંગ્લાદેશની ઇકોનોમી ભડકે બળી. ગાર્મેન્ટ ઉદ્યોગ ભાંગી પડ્યો. કોરોનાનો નવો વેરિયન્ટ. થાઇલેન્ડમાં સામાસીડિયામાં મળ્યો ખતરનાક વાયરસ. માણસોને પણ કરી શકે છે સંક્રમિત. ડિજિટલ દુનિયાના એક ખોટા સમાચાર. વેક્સિનથી પ્રાઇવેટ પાર્ટ સંકોચાઈ જવાની અફવાથી હિંસક થયા લોકો. હેલ્થ વર્કર્સની હત્યા, 17ના મોત. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ગુજરાત મોડલ જેવી મદદ માંગી. પીએમ મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ. પંચમહાલ જિલ્લામાં 38 દિવસમાં 25થી વધુ બાળલગ્ન અટકાવ્યા. તંત્રની કડકાઈ છતાંય યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. 4ની ધરપકડ, 11 ફરાર. વેકેશન માણતા સુરતના શિક્ષકોના રંગમાં ભંગ. વસ્તી ગણતરીના આદેશના પગલે શિક્ષકોની હાલત કફોડી. જનનીની જોડ સખી ફક્ત કાગળ પર જ રહી ગઈ. અમદાવાદના વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ વૃદ્ધ માતાઓ. શિક્ષિત થયા પણ સંસ્કારી નહીં. ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે? બેંગલુરુમાં પીએમ મોદીના કાર્યક્રમના સ્થળથી 3 કિલોમીટર દૂર વિસ્ફોટકો મળતા હડકંપ. એક શંકાસ્પદની અટકાયત. બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મીજા ઢીલા પડ્યા. ભાજપને રોકવા ડાબેરીઓ સાથે હાથ મિલાવ્યા. યુદ્ધના કારણે અમેરિકામાં મોંઘવારીનો હાહાકાર. દૂધ, શાકભાજી અને દવાઓના ભાવમાં 25%નો ઉછાળો.